તે આરામ કરે છે છતાં પણ તેની ઇન્કમ ચાલુ છે. આ પીએ પોલિસી શું છે? દિવસ તમને તમારા ઘરે બેઠા આરામના પૈસા કે રૂપિયા આપવાના નથી. એટલે 40,000 રૂપિયા મહિનાનું પગાર સેફટી થાય છે. 8 રૂપિયાની વસ્તુની અંદર તમને 40,000 નો પગાર મહિને મળશે. તો લેવો જોઈએ કે ન લેવો જોઈએ? લેવો જ જોઈએ ને સર. તમારો પગાર, તમારી ઇન્કમ બચત. સર, હું અને હાર્દિકભાઈ સાથે જ કામ કરીએ છીએ. તમને ખબર હશે કે હાલમાં સ્લીપ ખાતા તેનો પગ ફ્રેક્ચર થયો હતો. તો હું તેમની ઘરે ખબર પૂછવા ગયો હતો કેમ છે, સારું છે કે નહીં. તો મેં તેમને પૂછ્યું કે તમારી ઇન્કમ બંધ છે તો તમને કશું ટેન્શન નથી? પણ તે તો હસતા હતા. તે કે મારી ઇન્કમ કરતાં મને વધુ રકમ મળી ગઈ છે તો હું ટેન્શન શાનો લઉં. મેં એવું પૂછ્યું કે એવું તો વળી તમે શું કર્યું કે તમારી ઇન્કમ કરતાં પણ વધુ પૈસા તમને મળી ગયા છે? તો તેને કીધું કે દિવ્યેશભાઈ પાસેથી મેં પીએ પોલિસી લીધી હતી. તેના કારણે જો કોઈ મારી અકસ્માત કારણે હું લપસી ગયો હોય ને મને ઈજા થાય તો કંપની મને અઠવાડિયાના 25,000 એટલે કે મહિનાના 1 લાખ સુધી સહાય કરે છે. તેના લીધેથી મારી જે ઘરની લોન છે અને મારા ઘરના ખર્ચા છે તે હું ઇઝીલી ભરી શકું છું. મેં કીધું આ તો મારે જાણવું પડશે કે એવું તો વળી શું છે કે 1 લાખ સુધીનું તમને 1 મંથમાં કવર મળી ગયું અને સાથે સાથે તમે સાવ ટેન્શન ફ્રી છો. હું તો તમને મળવા આવ્યો હતો કે તમે તો ટેન્શનમાં હશો ને કંઈક હું હેલ્પ કરી શકું. તો તેને મને તમારો નંબર આપ્યો હતો કે તમે પણ જોજો અને પૂછજો કે પીએ પોલિસી વિશે શું છે. તો હું તમારી પાસે એ જ જાણવા આવ્યો છું કે આ પીએ પોલિસી શું છે અને મારે શું બેનિફિટ થશે. કારણ કે તે ભાઈને તો ખૂબ જ સારું વર્તન મળ્યું અને તે આરામ કરે છે છતાં પણ તેની ઇન્કમ ચાલુ છે. તો તમે સમજાવશો કે મને હું પણ તેનો ફાયદો કઈ રીતના લઈ શકું? ચોક્કસ સ્મિતભાઈ, તમે આવ્યા અને તમે હાર્દિકભાઈને ત્યાં ગયા હશો. એ આપણા સારા એવા અને જૂના ખૂબ જ જાણીતા ક્લાયન્ટ છે. એ ઘણા વર્ષોથી આ પીએફ પોલિસીની ચાલુ છે, પણ આ એક જ વખત પહેલી વખત બનાવ બન્યો છે. આ પીએફ પોલિસી મોસ્ટ ઓફ કોઈ સેલને માર્કેટમાં નથી લાવતું. એનું કારણ છે કે ભાઈ નાની અમાઉન્ટ છે, બહુ લોકો અનદેખો કરે છે કે ભાઈ આ કંઈ લેવાની જરૂર નથી, બરોબર. પણ આ પોલિસી એવી છે કે તમારા હાલના ખર્ચાઓ અને તમારી જે ઇન્કમ છે ને પ્રોટેક્ટ કરે છે. અને બીજું કે તમારું લાઈફ કવર આવે છે. આજકાલના બનાવો તમે જોઈ રહ્યા છો કે ભાઈ દેશભરની વાત કરીએ તો ક્યારે દિલ્હીમાં શું ઘટના બને છે. રોજબરોજ આપણે રસ્તા ઉપર જઈએ છીએ, અકસ્માતની ઘટનાઓ, ફેમિલીમાં કોઈને કોઈ સાથે અકસ્માતની ઘટના બનતા હોય અને એમ છતાં આપણે નોર્મલ જે જીવન લાઈફ જીવી રહ્યા છીએ કે ઓફિસમાં જે કામકાજ કરતા હોય અથવા તો ઘરે કે ઘણી વખત લપચીને કે ઘણી વખત આપણી માથા ઉપર કંઈ પડે છે. તો આવી કન્ડિશનની અંદર આ પીએફ પોલિસી કામ આવે છે. બે રીતે મેન તો કામ આવે છે. એક તો ડેટ એટલે કે લાઈફ કવર હોય છે. ખૂબ જ ઓછી અમાઉન્ટની અંદર આની અંદર લાઈફ અમાઉન્ટ આવે છે. 10 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ તમારી એલિજિબિલિટી જેટલી હોય છે એ પ્રમાણે તમે લઈ શકો છો. બીજી મહત્વની જે બાબત છે કે જે આ પોલિસી લેવી જોઈએ એની માટે છે ટીટીડી બેનિફિટ. આ બેનિફિટ એવો છે કે અઠવાડિયાના વળતર રૂપ તમને કંપની પૈસા રૂપિયા ચૂકવે છે તમારા. તો આ કઈ રીતના હોય છે કે ભાઈ નોર્મલ કોઈ વ્યક્તિ છે કંઈ પણ કારણે, પહેલા તો અકસ્માતની વ્યાખ્યા હું તમને કહું કે અચાનક કોઈ ઘટના બનવાથી જો કોઈ નુકસાન થાય છે મારા શરીરમાં તો એને અકસ્માત કહેવાય છે, નહીં કે ખાલી બાઇક કે વાહન સાથે ભટકાવાથી, બરોબર. એટલે આપણા રોજબરોજના જીવનમાં જે પણ અચાનક કોઈ ઘટનાઓ ઘણી બધી થતી હોય છે ને એમાંથી મને કંઈ ઈજા થાય છે અને તમે જોશો ફ્રેક્ચર ને એવું જ્યારે થાય છે ત્યારે નોર્મલ આપણે ફ્રેક્ચરમાં આપણે 2-4 હજાર અને 2 કલાકમાં આપણે પાટા બાંધીને છૂટા કરી દઈએ છીએ, બરોબર. અમુક જગ્યાએ મોટા એક્સિડન્ટ થાય છે, જ્યારે વધુ ઈજા થાય છે ત્યારે પ્લેટને એવું નાખે છે. પણ આવા નાના એવી બાબતની અંદર આપણે ઘણું નુકસાન પાછળથી ઝેલવું વધુ દેખાય છે. જેમ કે 2-3 હજાર રૂપિયામાં આપણે ફ્રેક્ચરમાં પાટાને આપીને આપણે એમ કહે છે કે 1-1.5 મહિના તમારે આરામ કરવો પડશે. તો આવા સમયમાં તમને 6,000ની નુકસાની બહુ નથી નડતી, પણ તમને 1 થી 2 મહિના સુધી આરામ કરવાનું કહે છે તો ત્યારે તમારા પગાર અથવા કે તમે ધંધો કરતા છે ત્યારે ઇન્કમમાં ઇફેક્ટ પડશે. પગાર હશે તો ઝીરો થઈ જશે. કોઈ બોસ તમને તમારા ઘરે બેઠા આરામના પૈસા કે રૂપિયા આપવાના નથી, પગાર આપવાના નથી. તો આ સમયે તમે જો ઘરે હશો તો ત્યારે તમારા રોજબરોજના જે ખર્ચા છે, ઘરના ખર્ચા,
એ થશે. બીજી વસ્તુ, તમારા કોઈ લોનના EMI ચાલતા હશે તો એ કોઈ એમ નહીં સમજે કે આ ભાઈ અત્યારે પગાર નથી આવતો તો આને હું 2 મહિના ટપાડી દઉં. એ એક ડેટે એની લેવા આવશે. તો આ સમયે તમારા પાસે ઇન્કમ બંધ છે અને ખર્ચાઓ જે ચાલુ છે એ ચાલુ જ છે. તો તમે માઇનસમાં ન જાઓ. એટલે કંપની તમારા ચોઈસ પ્રમાણે 10,000, 25,000, 50,000 અને 10,000 સુધી તમે વીકલી બેનિફિટ લઈ શકો છો. કે તમે અઠવાડિયા ડોક્ટરે 1 મહિનાનો આરામનો કીધો છે, જેમ હાર્દિકભાઈને 1 મહિનાનો આરામ કીધો છે, એવી રીતના 25 લાખ વાળો ઇન્સ્યોરન્સ લીધેલો છે અને એ 25 લાખ રૂપિયામાં TTD બેનિફિટ એટલે આરામના 25,000 વીકલી છે અને 104 અઠવાડિયા સુધી તમને આરામના ખર્ચો આપી શકે કંપની. તો આ ખર્ચો એમને 1 મહિનામાં 1 લાખ રૂપિયા આપશે, કેમ કે 4 વીક થઈ છે અને લમસમ કંપની આપી દેશે. એનો પગાર 40,000 જ છે, તમને તમારી સાથે છે એટલે તમને ખ્યાલ જ છે. તો આ વસ્તુ આપી રહી છે. હવે આ પોલિસી શું કામ લેવી જોઈએ? પહેલી વસ્તુ તો જે લોકો પાસે મેડિક્લેમ નથી એ લોકો મેડિક્લેમ તો લેવો જ જોઈએ, પણ જે લોકો મેડિક્લેમ લઈ નથી શકતા, આજના મોંઘા પ્રીમિયમની અંદર આ પોલિસી લઈ નથી શકતા, તો એને માત્ર 8 રૂપિયાથી ચાલુ થાય છે અને 40,000 મહિનાનો પગાર, એટલે કે 10 લાખ ઇન્સ્યોરન્સ લે છે તો 10,000 રૂપિયા વીકલી મળે છે અને 40,000 રૂપિયા મહિનાનું પગાર સેફટી થાય છે. એટલે કે આપણે એમ કહીએ ને, બધી વસ્તુ પ્રોટેક્ટ કરવાની. તો તમારું આ પોલિસી એવી છે કે તમારી સેલેરી, તમારી ઇન્કમને પ્રોટેક્ટ કરો. તમારા ખર્ચાઓ આવે છે તો એની સામે તમને રાહત મળશે. તો 8 રૂપિયાની વસ્તુની અંદર તમને 40,000 નો પગાર મહિને મળશે. તો લેવો જોઈએ કે ન લેવો જોઈએ? લેવો જોઈએ ને સર, અને મળેલો પણ છે. બીજી આની વાત કરું ને તો જે હું તમને વાત કરું કે 8 રૂપિયામાં પર પર્સન 10 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ આવે છે, લાઈફ કવર, કે ભાઈ અચાનક કોઈ ઘટના બને તો 10 લાખ રૂપિયા મળે છે. બીજી વસ્તુ કે અકસ્માતના કારણે કોઈ પણ 2 અંગ ચાલ્યા જાય, આંખ છે, હાથ છે અને પગ છે, આ 6 માંથી કાયમી માટે 2 અંગ ચાલ્યા જાય છે તો તમને 10 લાખ રૂપિયા પૂરેપૂરા મળે છે. આ એક અંગ જાય છે તો 5 લાખ એ કેટેગરી પ્રમાણે, ટકાવારી પ્રમાણે મળે છે. બીજું કે તમે કોઈ પણ માણસ અકસ્માતના કારણે ગુમ થઈ જાય છે. ગુમ થવું એટલે કોઈ એવી પબ્લિક જગ્યા ઉપર, જેમ કે 2013 ની અંદર કેદારનાથમાં પૂર આવેલો ને ત્યારે ઘણા માણસો આપણે ગોતી નહોતા શક્યા, તો 1 વર્ષ પછી તમારું ડેથ સર્ટિફિકેટ જ્યારે ગવર્મેન્ટ આપે છે ત્યારે તમને 10 લાખ 25 લાખ જે પણ વીમો છે મળવા પાત્ર થશે આની અંદર. પછીની વાત કરું છું, અકસ્માતના કારણે માણસ કોમામાં ચાલ્યો ગયો હોય તો 5 લાખ રૂપિયા લમસમ આપી દે. 10 નો લીધો હશે તો 5 લાખ રૂપિયા લમસમ આપી દેશે. વ્યક્તિને ઇન્સ્યોર લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો માતા પિતા ભરણ પોષણના 50,000 રૂપિયા આપે છે. જે વ્યક્તિ મેન છે એમનું મૃત્યુ થાય છે તો એમના છોકરાઓના ભણતરનો ખર્ચો 1 લાખ રૂપિયા સુધી આપે છે. આવા ઘણા બધા બેનિફિટ છે કે 3,060 રૂપિયા, એટલે કે ખાલી એક દિવસના 8 રૂપિયા. હવે અત્યારે ચા પણ 8 રૂપિયાની નથી આવતી, ચા પણ અત્યારે 10 રૂપિયાથી વધુ આવે છે. ઓછા ખર્ચામાં તમે તમારું ફેમિલીના ખર્ચાઓ અને તમારી ઇન્કમ પ્રોટેક્ટ કરી શકો છો. કે આવી ઘટના રોજબરોજ બનતી જ હોય છે કોઈના કોઈ પણ સાથે. તમે જોવો જ છો કે ભાઈ રસ્તાઓ છે, ઘણા બધા એક્સિડન્ટો બહાર બને છે, ફરવા જઈએ છે, ગમે ત્યારે આ બનાવો બનતા હોય છે. તો 8 રૂપિયાની અંદર 40,000 રૂપિયા તમારો પગાર, તમારી ઇન્કમ બચત કરો આ પોલિસીથી. અને આ પોલિસી HDFC અર્ગો કંપનીની આવે છે કે જે લમસમ બેનિફિટ આપે છે. તો આ પોલિસી મારા ખ્યાલે જરૂરથી લેવી જોઈએ. મેન બેનિફિટ મેં તમને કીધું, TTD બેનિફિટ આરામ માટેના. તો તમે 50 લાખ વાળી લીધી હશે તો તમને અઠવાડિયાના 50,000 રૂપિયા મળશે, મહિના થયા 2 લાખ રૂપિયા લમસમ આપે છે ને. ફૂલી એકદમ ઈઝી ક્લેમ પ્રોસેસ છે કે ભાઈ ક્લેમ બી 1 થી 2 મહિનાની અંદર તમારા ખાતામાં પૈસા આવી જાય છે. તો જરૂરથી જરૂર આ પોલિસી લેવી જોઈએ. આનું પ્રીમિયમ ખૂબ જ ઓછું છે. આની અંદર 1 લાખ રૂપિયા અકસ્માતના કારણે હોસ્પિટલમાં એડમિટ થવાનું થાય તો ખર્ચો પણ આપે છે. એટલે આ પોલિસી બધાને લેવી તો જોઈએ, પણ જેની પાસે મેડિક્લેમ નથી કે જે વધુ પ્રીમિયમની હિસાબે લઈ નથી શકતા, તો આ PA પોલિસી, પર્સનલ એક્સિડન્ટ પોલિસી, એમને તો જરૂરથી લેવી જોઈએ. કારણ કે આ પોલિસીની અંદર 1 લાખ રૂપિયા સુધી હોસ્પિટલ અકસ્માત ખર્ચો થયો છે તો બી કવર થાય છે. એની સિવાય 10 લાખ રૂપિયાનો એક્સિડન્ટ કવર આવે છે. જેમની પાસે મેડિક્લેમ પોલિસી છે પણ લાઈફ ઇન્સ્યોરન્સ નથી, એટલે કે ટર્મ પ્લાન નથી લઈ શકતા વધુ પ્રીમિયમના કારણે, તો એને બી રિક્વેસ્ટ કરીશ કે આ પોલિસી લે. 10 લાખ 25 લાખ, જેનાથી અકસ્માતના કારણે કઈ મૃત્યુ થાય છે તો 10, 15, 25 લાખ રૂપિયા બી ફેમિલીને સપોર્ટ થાય. પણ પ્રીમિયમ બહુ જ નાનું હોય છે, એટલે તમે આ પોલિસી લઈ બી શકો છો. ખાલી મેં તમને કીધું એમ કે 8 રૂપિયાથી માંડીને આ પોલિસી ચાલુ થાય છે. તો 8 રૂપિયા રોજના ક્યાંય ને ક્યાંય ખર્ચી શકતા હોય છે. મહિનાના અને વર્ષના 3,060 રૂપિયા ખાલી થાય છે. કોઈ પણ માણસ છે એકવાર ખાલી હોટલમાં જાય છે ફેમિલી સાથે તો બી 3,000 રૂપિયા બિલ આવી જાય છે. તો આ પોલિસી જરૂરથી લેવી જોઈએ, જેથી આપણી ફેમિલી સિક્યોર રહે અને ફેમિલીને આર્થિક રીતે સિક્યોર અને મજબૂત રહે. સંકટ સમયે આ કામ લાગે. તો PA પોલિસી જરૂરથી લેવી જોઈએ. થેન્ક યુ.
થેન્ક યુ સો મચ સર, તમને મને આ જાણકારી આપી. હું આજે જ તે તમને પેમેન્ટ ક્લિયર કરું છું અને તમે આજે જ તે મારી પોલિસી લેવડાવી દો. અને બીજું વખતે કહીશ કે આ પોલિસી તમે કીધું એમ બધા વ્યક્તિને લેવી જોઈએ, તો હું મારો પણ રેફરન્સ આપીશ કે જેથી બીજા લોકોને પણ હું હેલ્પ કરી શકું. ચોક્કસ. તમને પણ આ માહિતી કામની લાગેલી હોય તો તમે બી તમારા ફેમિલીના 10 મેમ્બરને આ શેર કરજો અને એમને બી પ્રોટેક્ટ કરવાનું કામ કરજો, જેથી કરીને હર ઘર ઇન્સ્યોરન્સ ગવર્મેન્ટનું 2047 સુધીમાં જે સ્લોગન છે, જેનું લક્ષ્ય છે એ પહોંચી વળીએ. કોઈ પણ હિસાબે આ પોલિસી લેવાનું કારણ એક જ છે કે હરેક ઘરે કોઈ ને કોઈ એક્સિડન્ટ રોજબરોજ થાય છે, તો કોઈ પણ ઘરે જે પણ એક્સિડન્ટના કારણે લોસ થાય છે આર્થિક રીતે, એ મજબૂત બને, નહીં કે માઇનસમાં જાય. એ માટે તમે આની ઉપર વિડીયો બનાવી રહ્યા છે ને આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે હર ઘર આર્થિક રીતે મજબૂત થાય અને આગળ વધે. તમે પણ અમને આ વિડીયોમાં સપોર્ટ કરજો અને 10 લોકોને શેર કરજો, તમારા ફેમિલી મેમ્બર જે તમને એમ લાગતું હોય કે આર્થિક રીતે પછાત ન પડે એક્સિડન્ટના કારણે કે આવા કોઈ ખર્ચા આવે, ત્યારે એનું ફેમિલી મજબૂત ઊભું રહીએ. તો આ વિડીયો એવા લોકોને શેર કરજો. થેન્ક યુ. આવા જ વિડીયો જાણવા માટે અમારી સાથે બન્યા રહો. તમારે કોઈ પણ આવી વસ્તુ નવી જાણવું હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને અમારા પેજને ફોલો કરો, લાઈક કરો. થેન્ક યુ સો મચ.